નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગુજરાતમાં મેઘરાજા ધમરોળશે। ચિરાગ શાહની 1 ઓગસ્ટથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર। 6 થી ઓછા સભ્યોવાળા પરિવારોને આયુષ્માન કાર્ડ મળશે કે નહીં, હવે સરકારે સંસદમાં જવાબ આપ્યો। સાયબર ફ્રોડનો ભોગ બનતા લોકોને પોલીસ સ્ટેશન નહીં જવું પડે, ઘરે બેઠા જ હવે નોંધાશે FIR। ગુજરાત પર મેઘતાંડવની ચેતવણી, અનેક વિસ્તારોમાં થશે ભારે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। જહાજ બનાવવામાં પણ ગુજરાત મોખરે આવશે, શિપ બિલ્ડિંગ અને રિપેર પોલિસી લોન્ચ કરવામાં આવી। ઉત્તરથી પૂર્વ ગુજરાત સુધી વરસાદનો કહેર, વિરમગામમાં હજુ પાણી અને દાહોદમાં નવો રોડ ધોવાયો। અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો પૂરું પાડવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ભારતમાં આવશે પ્લાસ્ટિકની 10 અને 20ની નોટો, સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ફિલ્ડ ટ્રાયલને આપી મંજૂરી, તો જૂની નોટો થઈ જશે બંધ। ફરી મેઘો ધબધબાટી બોલાવશે, બંગાળની ખાડીમાં પહેલીવાર ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું। ગુજરાતમાં વરસાદનું જોર વધશે, 5 સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી સાથે અનેક જિલ્લામાં એલર્ટ। BSNLનો 6 મહિનાનો સસ્તો પ્લાન આવી ગયો છે, હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગનો મળશે લાભ। રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 31 જુલાઈથી છેલ્લી તારીખે મફત અનાજ માટે ઘરે બેઠા જ પતાવી લો એ કહેવાય છે કામ। અમદાવાદ સહિત 20થી વધુ જિલ્લામાં આગામી 3 દિવસમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઓરેન્જ એલર્ટ વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી। ગુજરાતને માથે હજુ ઘાત છે, 5 વરસાદી સિસ્ટમ સક્રિય, બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન, આવતીકાલથી ભૂકા કાઢશે વરસાદ। વિજય થાલાપતિને હાઈકોર્ટનો મોટો ફટકો, સુરૂર ભાગદોડના ભોગ બનેલા લોકોના પરિવારોને સરકારી નોકરી પર પ્રતિબંધ। જાપાનમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણીથી અફરાતફરી મચી। E20માં મારો કોઈ હાથ નથી, મેગા, ગૂગલ અને એક્સ સામે કેસ કરવા ગડકરીને હાઈકોર્ટની લીલી ઝંડી। પેપર લીક બાદ હવે ઇથેનોલ મુદ્દે આક્રોશ ફેલાયો, 5 જ દિવસમાં 3 મોટા આંદોલનનું એલાન। શાળાઓની દાદાગીરી હવે નહીં ચાલે, ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી સ્કૂલનું સર્ટિફિકેટ હવે ફરજિયાત નથી। રેલવે મુસાફરો માટે મોટા સમાચાર, સાબરમતી નહીં, હવે ગાંધીગ્રામથી ઉપડશે 3 ટ્રેનો, ચાંદખેડામાં પણ સ્ટોપેજ મળશે। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે, શુભકામનાઓ।